આજે કોઈ ફિલ્મની વાત નથી. આજે આપણે એક એવા ટોપિક વિશે વાત કરવાના છીએ જે આપણામાંથી મોસ્ટ ઓફ 80% યંગસ્ટર ફીલ કરે છે. ડિગ્રીઓ લ્યો છો, રાત દિવસ મહેનત કરીને એક એક્ઝામ માટે તૈયારી કરો અને એન્ડમાં શું તો કે એક્ઝામ કેન્સલ. परीक्षा हुई है वो परीक्षा रद्द कर दी गई है। और ये नीट का पेपर पहली बार लीक नहीं हुआ। अटक गए हैं, लटक गए हैं, भटक गए हैं छात्र। આ ફ્રસ્ટ્રેશન અને આ ગુસ્સો યુવાનોમાં ઘણા વર્ષોથી ભરાયેલો છે, પણ 15 મે 2026 ના રોજ એક એવી વસ્તુ થાય છે જેના લીધે આ યુથની ફ્રસ્ટ્રેશન એક પ્રોટેસ્ટમાં બદલી જાય અને જેની કલ્પના દેશના મોટા મોટા પોલિટિકલ લીડર્સે પણ નહોતી કરી. આજે આપણે વાત કરીશું CJP એટલે કે કોકરોચ જનતા પાર્ટી. સ્ટાર્ટિંગમાં બધા આને એક નોર્મલ મીમ પેજ માનતા, પણ કોને ખબર હતી કે 2026માં આ એક સૌથી મોટી ડિજિટલ મૂવમેન્ટ થઈ જશે. Cockroach Janta Party is The Cockroach Janta Party has कांग्रेस जनता पार्टी તો વાત શરૂ થાય છે દિલ્હીથી. સુપ્રીમ કોર્ટમાં એક પિટિશન ઉપર હિયરિંગ ચાલુ હતી અને દેશના ચીફ જસ્ટિસ સૂર્યકાંત બેન્ચ ઉપર હતા. તો ડિસ્કશન દેશના યુવાન બેરોજગારો અને સોશિયલ મીડિયા ઉપર ચાલતા પ્રોટેસ્ટ અને આંદોલન ઉપર હતું. અને અચાનક જજ સાહેબના મોઢામાંથી એક એવો શબ્દ નીકળ્યો કે જે આગળ જતા એક આગની જેમ ફેલાય. તેમણે અનએમ્પ્લોય યુથની કમ્પેરિઝન કરી અને કોની સાથે? કોકરોચ સાથે. Where youngsters like cockroaches, they don't get any employment, they don't have any place in profession. Some of them તેમણે કહ્યું કે કેટલાક યુવાનો કામ ધંધો નથી કરતા અને અનએમ્પ્લોય રહે છે અને આખરે છેલ્લે વંદાની જેમ સોશિયલ મીડિયા ઉપર પ્રોટેસ્ટ કરતા રહી છે. એટ ધી એન્ડ સિસ્ટમને ખરાબ કહે. હવે ન્યાયના મંદિરથી જ જો યુવાનોનો કોકરોચ એવો ટેગ મળી જાય ત્યારે કોકરોચ અને ઇન્ટરનેટ ચૂપ થોડા બેસે અને થોડાક જ કલાકોમાં એક્સ અને ઇન્સ્ટાગ્રામ ઉપર ટ્રેન્ડ થવા માંડી. મે બી કોકરોચ એટલે કે હું પણ એક કોકરોચ છું. યુવાનોએ કીધું કે જો હક માંગવા વાળા કોકરોચ હોય તો હા, અમે કોકરોચ છીએ. પણ આટલો બધો ગુસ્સો, આટલી બધી ફ્રસ્ટ્રેશન એને ઓર્ગેનાઇઝ ગ્રુપ કઈ રીતે બન્યું? અહીંયા એન્ટ્રી થાય છે આપણા મેઇન કેરેક્ટર અભિજીત દીપકેની. લોકો પૂછે છે કે અભિજીત છે કોણ? કે કોઈ નોર્મલ છોકરો છે કે કોઈ સાયન્સ કોલેજનો છોકરો છે કે કોઈ મિડલ ક્લાસ છોકરો છે? અભિજીત દીપકે સોશિયલ મીડિયા અને પોલિટિકલ કોમ્યુનિકેશનનો એક પાક્કો પ્લેયર. અને આ ભાઈનું આપણે પાસ્ટ જોઈએ તો ઘણા વર્ષોથી આ ભાઈ મીડિયા સ્ટ્રેટેજીસ બનાવે અને સૌથી મોટો ટ્વિસ્ટ ની આવે છે કે અભિજીત દીપકે અગાઉ આપ એટલે કે આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા સેલ સાથે જોડાયેલો, એટલે કે પોલિટિકલ પ્રોપેગેન્ડા કઈ રીતે સેટ કરવું, ટ્રેન્ડ કેવી રીતે બનાવવો અને પબ્લિકની નસ કેવી રીતે પકડવી અભિજીતને બરાબર ખબર હતી. 16 મે સવારે જ્યારે આખું દેશ ખાલી ટ્વીટ રમતું હતું ત્યારે અભિજીત દીપકે આખી ગેમ પલટી નાખી. એણે વિચાર્યું કે દેશમાં ગાયના નામે, મંદિર મસ્જિદના નામે અને જાતિવાદના નામે જો કોઈ પોલિટિકલ પાર્ટી બની શકતી હોય તો એક કોકરોચના નામે પાર્ટી શું કામ ના બને? રાતોરાત લેપટોપ ખોલ્યું, AI ટૂલ્સના ઉપયોગ કર્યા, ખાલી 24 કલાકની અંદર CJP કોકરોચ જનતા પાર્ટીની વેબસાઇટ બનાવી નાખી. હવે મજાની વાત એ છે કે કોઈ પણ પોલિટિકલ પાર્ટી જ્યારે ક્રિએટ થાય તો ત્યારે એના અમુક રૂલ્સ બનાવવામાં આવે અને એ જ રૂલ્સ CJPએ બહાર પાડ્યા અને એ રૂલ્સ સાંભળીને અડધો દેશ તો CJP નો ન્યા જ ફેન બની ગયો. CJPએ મેમ્બરશિપ માટે અમુક ફોર્મ બહાર પાડ્યા, અમુક ક્રાઇટેરિયા બહાર હતા. એ ક્રાઇટેરિયા કેવા હતા કે તમે એકદમ આળસુ હોવા જોઈએ, તમારી પાસે કોઈ પરમિનન્ટ નોકરી ન હોવી જોઈએ, તમે દિવસના 12 કલાક સોશિયલ મીડિયા ઉપર રહેવા જોઈએ. અને એમના મેનિફેસ્ટો એકદમ સરકેઝમ. તેમણે કહ્યું કે જો અમારી પોલિટિકલ પાર્ટી બને તો અમે PM કેર્સ ફંડ જેવા સિક્રેટ ફંડ એવું કંઈ નહીં રાખી. અમે કોઈ નેતાઓ માટે ફોરેન ટૂર્સ પાછળ એક રૂપિયો પણ નહીં બગાડી. અને અમારો એક જ ટાર્ગેટ છે કે જે સત્તા પર બેઠેલા યુવાનોને કોકરોચ સમજે છે તેના સુધી આ કોકરોચનો અવાજ પહોંચાડવો. જોતા જોતા જ્યારે BJP અને કોંગ્રેસને લાખો ફોલોઅર્સ ભેગા કરવામાં વર્ષો લાગી ગયા, ત્યાં આ કોકરોચ જનતા પાર્ટીએ 3 મિલિયન ફોલોઅર્સ માત્ર 10 દિવસની અંદર ક્રોસ કરી લીધા. હવે ઓબ્વિયસ છે કે કોઈ વસ્તુ આટલી જલ્દી ટ્રેન્ડમાં આવે, આટલી જલ્દી સ્પીડથી ગ્રોથ કરે તો ત્યારે એનો થોડોક તો વિવાદ થવાનો જ છે. દિલ્હીના પોલિટિકલ કોરિડોરમાં થોડોક ફફડાટ મચી ગયો. સત્તાધારી પક્ષના એટલે ભાજપના સાંસદ નિશિકાંત દુબે સીધો અટેક કર્યો અને એમ કીધું કે આ કોઈ સામાન્ય ખાલી યુવાનોનો પ્રોટેસ્ટ નથી, આની પાછળ આમ આદમી પાર્ટી એટલે આપનું સિક્રેટ ફંડિંગ છે. અભિજીત દીપકે તો ખાલી એક ફેસ છે, બાકી સાચી દોરી તો કોઈક બીજું જ ખેંચે. બીજી બાજુ સોશિયલ મીડિયાના મોટા વિશ્લેષક સંદીપ મનુધાને જેવા લોકોએ ચેતવણી આપી કે યુવાનો વ્હાઇટ વોશ ન થાવ, આ મીમ પોલિટિક્સના લીધે તમારો જે સાચો મુદ્દો છે એ ગાયબ થઈ જશે. અને વિવાદ એટલો વધ્યો કે આશિષ જોશી જેવા સપોર્ટસે પણ પોતાનો સપોર્ટ પાછો લઈ લીધો. હવે સરકારે પણ એક્શન લીધા. CJPનું ઓફિશિયલ એક્સ હેન્ડલ બ્લોક કરી દીધું, વેબસાઇટ ઉપર સાયબર અટેક થયા. પણ આપણા અભિજીતભાઈ એકદમ આયરન મેન અને ટ્વીટ કરતા એક મસ્ત ડાયલોગ માર્યો, તમે એક કોકરોચને મારશો તો પાછળ હજારો પેદા થશે. કોકરોચ ખાલી રોડ ઉપર જ નથી, સિસ્ટમમાં પણ છે. હવે 6 જૂન પહેલા અભિજીત એક વિડીયો પોસ્ટ કરે છે. को हमारी बात माननी होगी. मैंने डिसाइड किया है मैं 6 जून सैटरडे
सुबह दिल्ली आऊँगा। आप सब मुझे एयरपोर्ट पर मिलिए। हम सब मिलकर पार्लियामेंट स्ट्रीट पुलिस स्टेशन जाएंगे और वहाँ पर जंतर मंतर पर एक पीसफुल प्रोटेस्ट करने के लिए परमिशन मांगेंगे। જેમાં એ કહે છે કે 6 જૂને બધા દિલ્હીના જંતર મંતરમાં પ્રોટેસ્ટ કરવા માટે ભેગા થાજો. અને આ પ્રોટેસ્ટ શેના માટે? યુનિયન એજ્યુકેશન મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાનના રેઝિગ્નેશન લેટર માટે કે ભાઈ હવે તમે નીકળો અહીંયાથી. તમારા હોવા છતાં જો પેપર લીક થતા હોય તો તમારું કામ શું છે અહીંયા? તો હવે ફાઇનલ વાત કે શું સીજેપી 2029માં ઇલેક્શનમાં આવશે? અભિજીત ખુદે જ ક્લિયર કરી દીધું કે અમારે પોલિટિક્સ કે ઇલેક્શનમાં અમારે કોઈ રસ નથી કે કોઈ પ્લાન નથી. તો પછી આ બધું શું કામ? આ દેશના નેતાઓ જ્યારે આપણી પાસે વોટ માંગવા આવે ત્યારે મોટા મોટા સપના દેખાડે અને જ્યારે યુથ એમ્પ્લોયમેન્ટ માંગે ત્યારે જાતિમાં વેચી નાખવામાં આવે અથવા કોર્ટ આપણને કોકરોચ કહી દે. બીજેપીએ સાબિત કરી દીધું કે આજનું યુથ ભલે અનએમ્પ્લોય હોય પણ કમજોર નથી. સોશિયલ મીડિયાના એક મીમથી પણ આખી સત્તા હલાવી શકાય. તમારું શું માનવું છે? શું તમે પણ સીજેપીના મેમ્બર બન્યા? અને શું લાગે છે કે આ ડિજિટલ મૂવમેન્ટ કન્ટ્રીમાં કોઈ ચેન્જ આવશે, ગ્રોથ જોવા મળશે? આનું રિએક્શન દેશ માટે જ ખતરનાક થઈ શકે. કમેન્ટમાં તમારા લોકોના વિચાર જણાવજો.